ગુજરાત કોંગ્રેસની જન આક્રોશ યાત્રા તાપીમાં પહોંચી। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા આજે છઠ્ઠા દિવસે તાપીમાં પ્રવેશ કરતા ઉચ્છલ સુંગડ વ્યારા પહોંચતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા બાઇક રેલી સાથે વ્યારા જૂના બસ સ્ટેન્ડ ખાતે પહોંચી તમામ મહાનુભાવો દ્વારા બીજેપી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને બીજેપી સરકારને ભ્રષ્ટાચારી સરકાર ગણાવી હતી। તાપી જિલ્લો મહારાષ્ટ્ર દમણને અડીને આવેલો જિલ્લો હોવાથી પુષ્કળ પ્રમાણમાં દારૂનો વેફલો ચાલી રહ્યો હોવાનો અને પોલીસ દ્વારા હપ્તાખોરી કરીને કન્ટેનરો ઘુસાડવાનો આરોપ લગાવ્યો હતો અને તાપીમાં જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત કે નગરપાલિકાઓ જેમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યા હતા। જેથી આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતથી જીતાડવા ઉપસ્થિત લોકોને આહવાન કર્યો હતો। વધુમાં આજે કપુરાના સામાજિક આગેવાન સમીરભાઈ ચૌધરી, ઇન્દુબેન ગામિત, હિતેશભાઈ, દીપ્તેશભાઈ ગામિત, ભરત સેનાએ પણ કેસ પહેરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા। કોંગ્રેસની કેન્દ્રની સરકારે વન અધિકારનો કાયદો લાયા। આજે 2026 20 વર્ષ થયા, હજુ સુધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી સમાજને એનો જંગલ જમીનનો અધિકાર નથી આપતી। એ જ રીતે લોકો મોંઘવારીથી પરેશાન છે। લોકો જે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે એ જ નક્કી કરી શકતા નથી। નેશનલ હાઈવેની પણ હાલત એટલી ખરાબ છે કે લોકોને પરિવહન કરવું મુશ્કેલ પડે છે। ચારો તરફ દારૂ ને ડ્રગ્સની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે। આ બાજુ એક બાજુ સેલવાસની બોર્ડર લાગે છે, એક બાજુ મહારાષ્ટ્રની બોર્ડર લાગે છે। બધી બોર્ડરોથી કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં આવે છે, પણ અહીંની પોલીસ કે સરકાર એને રોકતી નથી, કારણ કે દર મહિને નિયમિત કરોડો રૂપિયાનો હપ્તો મળે છે। એ એમની હપ્તાખોરીને કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે। આજે નગરપાલિકાના ભ્રષ્ટાચારની વાત કરી, તમે જોઈ શકો છો કે જે એસટી નિગમની માલિકીની જગ્યા પર નગરપાલિકાએ દુકાનો બનાવીને વેચી દીધી। આ જ નગરપાલિકામાં લોકો ટેક્સ ભરે છે, પણ એના પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, સફાઈની વ્યવસ્થા નથી થતી। અનેક વિસ્તારો જે ગરીબ વિસ્તારો છે એમાં આજે પણ પાયાની સુવિધાઓ નથી મળતી। ત્યારે એક બાજુ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, બેરોજગારી છે, ભ્રષ્ટાચાર છે, પોલીસ અને પ્રશાસન કોઈની વાત સાંભળતી નથી અને સરકારમાં કોઈ સુનવાઈ થતી નથી। ત્યારે એ સંજોગોમાં લોકો આ જનાક્રોશ યાત્રાના મંચ પર આવી અને પોતાની વાત રજૂઆતો કરી રહ્યા છે। અમે કહીએ કે વિધાનસભા કૂચ કરવા તૈયાર છો ને, અહિંસક રીતે ગાંધી માર્ગે લડીને નવા અંગ્રેજો સામે લડવા તૈયાર છો કે નહીં? તો બધા જ એકી અવાજે કહી રહ્યા છે કે તૈયાર છે। એનો સ્પષ્ટ મતલબ છે કે આ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં એક નવી ક્રાંતિ લાવવા જઈ રહી છે। એનો સ્પષ્ટ મતલબ છે કે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી 2027માં જે પરિવર્તન થવાનું છે એનો શંખનાદ ગુજરાતની જનતા યાત્રાના માધ્યમથી ફૂંકી રહી છે।